નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવાના છીએ ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ જે 25 માર્ચ 2025ની સ્થિતિએ, જેમાંથી અમુક પદાધિકારીઓની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. ભારતના રાષ્ટ્રપતિ. તો હાલમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ છે, જે બંધારણના અનુચ્છેદ 52 મુજબ તેમની નિમણૂક કરવામાં આવે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ. તો હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર છે, જેમની બંધારણના અનુચ્છેદ 63 મુજબ નિમણૂક કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન. તો હાલમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, જેમની નિમણૂક બંધારણના અનુચ્છેદ 75 મુજબ કરવામાં આવે છે. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો હાલમાં ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના છે, જેમની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે, જે બંધારણના અનુચ્છેદ 124 મુજબ નિમણૂક કરવામાં આવે છે. ભારતના રાજ્યસભાના સભાપતિ. તો હાલમાં ભારતના રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખર છે, જે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ છે. રાજ્યસભાના ઉપસભાપતિ. તો હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણ સિંહ છે. રાજ્યસભાના વિપક્ષના નેતા. તો હાલમાં રાજ્યસભાના વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે છે. લોકસભાના અધ્યક્ષ. તો હાલમાં ભારતની લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા. તો હાલમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી છે. કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો હાલમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ શ્રી કે સંજય મૂર્તિ છે, જેમની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે, જે બંધારણના અનુચ્છેદ 148 મુજબ નિમણૂક કરવામાં આવે છે. એટર્ની જનરલ. તો ભારતના એટર્ની જનરલ હાલમાં શ્રી આર વેંકટ રમણી છે, જેમની પણ હાલમાં નિમણૂક કરવામાં આવી છે, જે બંધારણના અનુચ્છેદ 77 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સોલિસિટર જનરલ. તો હાલમાં સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા છે. નાણાં સચિવ. તો હાલમાં નાણાં સચિવ શ્રી તુહિન કાન પાંડે છે. નીતિ પંચના અધ્યક્ષ. તો હાલમાં નીતિ પંચના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. નીતિ પંચના ઉપાધ્યક્ષ. તો હાલમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ શ્રી સુમન કે બેરી છે. નીતિ પંચના સીઈઓ. હાલમાં નીતિ પંચના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. તો હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર છે. ભારતના ભૂમિદળના મુખ્ય સેના અધ્યક્ષ આર્મી ચીફ તો શ્રી ઉપેન્દ્ર દ્વિવેદી છે. હવાઈ દળના સેના અધ્યક્ષ, જેમની નિમણૂક હાલમાં જ કરવામાં આવી છે, તો તે હાલમાં છે અમરપ્રીત સિંહ. નૌકાદળના સેનાધ્યક્ષ તો શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી છે હાલમાં. આરબીઆઈના ગવર્નર. તો આરબીઆઈના ગવર્નર હાલમાં છે સંજય મલ્હોત્રા, જેમની હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે. આરબીઆઈની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. નાણાં પંચના અધ્યક્ષ. તો હાલમાં નાણાં પંચના અધ્યક્ષ છે શ્રી અરવિંદ પનાગરિયા, જે 16મા નંબરના છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ. તો હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. તો હાલમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ છે. ઈસરોના અધ્યક્ષ. તો હાલમાં ઈસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ છે, જેમની પણ હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે, જે એસ સોમનાથનના સ્થાને નિમણૂક કરવામાં આવી છે. સીબીઆઈના ડિરેક્ટર. તો હાલમાં સીબીઆઈના ડિરેક્ટર છે શ્રી પ્રવીણ સૂદ.
યુપીએસસીના અધ્યક્ષ, તો હાલમાં યુપીએસસીના અધ્યક્ષ છે સુશ્રી પ્રીતિ સુદન, જેમની પણ થોડાક સમય પહેલા જ નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય માહિતી કમિશનર, તો હાલમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર છે હરિલાલ સામરિયા. ડીઆરડીઓના અધ્યક્ષ, તો હાલમાં ડીઆરડીઓના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામત છે. રોના અધ્યક્ષ, તો હાલમાં રોના અધ્યક્ષ રવિ સિન્હા છે. ઇન્ટેલિજન્ટ બ્યુરો, હાલમાં ઇન્ટેલિજન્ટ બ્યુરોના અધ્યક્ષ શ્રી તપન ડેકા છે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ, તો હાલમાં રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ સુશ્રી વિજયા કિશોર રહાટકર છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, તો હાલમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ છે, જે સેકન્ડ નંબરના છે, જેમને બિપિન રાવતનું સ્થાન લીધું છે. કાયદા પંચના અધ્યક્ષ, તો હાલમાં 22મા નંબરના કાયદા પંચના અધ્યક્ષ શ્રી ઋતુરાજ અવસ્થી છે. તો હવે આપણે ગુજરાતના વર્તમાન પદ્ધતિ જોવાના છીએ. તો હાલમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ તો શ્રી આચાર્ય દેવવ્રત, જે 20મા નંબરના છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. વિધાનસભાના અધ્યક્ષ તો શ્રી શંકરસિંહ ચૌધરી. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તો શ્રી રાજકુમાર. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે. ગુજરાત રાજ્યના લોકાયુક્ત તો હાલમાં જે શ્રી રાજેશ એચ શુક્લા છે. ગુજરાતના એડવોકેટ જનરલ તો હાલમાં શ્રી કમલ ત્રિવેદી છે, જેમની નિમણૂક રાજ્યપાલ કરે છે. ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી, જે હાલમાં ડોક્ટર શ્રી વિકાસ સહાય છે. જીપીએસસીના અધ્યક્ષ તો હાલમાં જીપીએસસીના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તો હાલમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રત છે, જે રાજ્યપાલ પણ છે ગુજરાતના. ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ તો હાલમાં ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ ડોક્ટર હર્ષદ એ પટેલ છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તો હાલમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા એ ગુપ્તા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તો હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઉત્પલ જોશી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તો હાલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજુલ કે ગજ્જર છે. ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર તો હાલમાં ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર ડોક્ટર એ મુરલીકૃષ્ણન છે. ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ તો હાલમાં ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા છે. ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ તો હાલમાં ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી હર્ષદ